હેલો એવરીવન, મહાદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આપણા દિવાળીના નાસ્તા તો હવે પૂરા થઈ ગયા હશે, તો કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો ફ્રેન્ડ્સ. આજે હું સ્પેશિયલ તમારા માટે લઈને આવી છું ખૂબ જ ઝટપટ બની જતો એવો નાસ્તો, આપણો ચોરાફળી. ગુજરાતની ફેમસ આઇટમ ચોરાફળી. હવે એકદમ સરળતાથી અને એકદમ સરસ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી કઈ રીતે બને છે એના માટે વિડીયો લાસ્ટ સુધી જોજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. ચોરાફળી બનાવવા માટે સૌથી પહેલા અત્યારે હું 1 વાટકો જેટલો અડદનો લોટ છે લઉં છું. એકદમ ઝીણો દોરેલો જે અડદનો લોટ આવે છે, અડદિયા માટેનો નહીં, ખાસ ધ્યાન રાખજો. એકદમ જે ઝીણો દોરેલો હોય, આપણો ઘઉંનો લોટ કેવો હોય એવો જ સેમ ઝીણો દોરેલો અડદનો લોટ લઉં છું. અને સાથે હું ગુલાબનું જે વ્યસન આવે છે, રેડીમેડ મળે છે, ઇઝીલી તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે, 3 વાટકા જેટલું વ્યસન એડ કરીશ. આનું ખાસ માપ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. 1 વાટકી જ્યારે અડદનો લોટ લ્યો છો ત્યારે સામે તમારે 3 વાટકી જેટલું વ્યસન લેવાનું છે. હવે એની અંદર આપણે મોણ એડ કરશું. અત્યારે મેં આશરે આમાં 350 થી 450 ગ્રામ જેટલો મેં વ્યસન લીધેલું છે. તો એની અંદર હું આમાં 3 પાવડા જેટલું મીડિયમ સાઈઝના છે મોણ એડ કરીશ. 1 ચપટી જેટલી હળદર એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું. પણ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, મીઠાનું પ્રમાણ છે આમાં થોડું ઓછું રાખવાનું, બીકોઝ જ્યારે આપણી ચોરાફળી આપણે તળીને રેડી કરશું ત્યારે એની ઉપરથી પણ આપણે મસાલો છાંટશું તો એમાં પણ થોડો નમકનો ભાગ હશે. તો એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે આમાં પ્રમાણ છે એ ઓછું રાખવાનું મીઠાનું. 1 ચપટી જેટલી હિંગ એડ કરશું. અને હવે આપણે આનો એકદમ સરસ એવો ડો રેડી કરી લેશું. હવે આ જે છે એ એકદમ કઠણ પણ નથી તમારે લોટ બાંધવાનો અને ઢીલો પણ નથી રાખવાનો. જે રીતે આપણે થેપલાનો લોટ હોય છે એ રીતનો તમારે લોટ બાંધવાનો છે, એટલે બહુ કઠણ પણ ના રાખતા અને બહુ ઢીલો પણ ન કરશો. અને હા ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન એ રાખવાનું છે તમારે કે આની અંદર મોણનું જો પ્રમાણ તમારાથી થોડું પણ વધી ગયું તો તમારી ચોરાફળી છે એ એકદમ સરસ ફૂલશે નહીં. માર્કેટ સ્ટાઇલ તમારે જો ચોરાફળી ઘરે બનાવી હોય તો ખાસ માપનું ધ્યાન રાખજો અને મોણનું પ્રમાણ વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને આપણે આની અંદર વ્યસનનો યુઝ કર્યો છે એટલે ધ્યાન રાખવાનું કે ક્યારેય એક સાથે પાણી એડ નહીં કરી દેવાનું, થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને એકદમ સરસ એનો ડો બનાવી લેવાનો. જો તમે આ રીતનો આપણો રોડ આપણે બાંધી અને રેડી કરી લેવાનો. જો બહુ કઠણ પણ નથી અને બહુ પોચો પણ નથી, આ જ કન્સિસ્ટન્સીમાં તમારે લોટ બાંધવાનો છે, એટલે પરફેક્ટ તમારી માર્કેટ સ્ટાઇલ ચોરાફળી બનીને રેડી થઈ જશે. હવે આ લોટને ઢાંકી અને 2 કલાક માટે આપણે રેસ્ટ આપી દેશું એને. 2 કલાક બાદ મારા લોટને મેં પેલા દસ્તેથી થોડો ટૂપી લીધો છે અને પછી આ રીતે એની આછી પૂરી જેવી મેં વણીને રેડી કરી લીધું છે. હવે એના પીસ કરશું આપણે. તમને જે પણ શેપમાં તમારે કટ કરવું હોય કટ શેપમાં તમે કટ કરી શકો છો. મારા પીસ થઈને રેડી છે. હવે આ જ્યારે તમે ચોરાફળી માટે આ રીતે મોટી મોટી રોટલી જેવું વણો છો એને તમારે પંખા નીચે પહેલા 15 થી 20 મિનિટ માટે સુકાવા દેવાનું. સુકાઈ જાય પછી આ રીતે આના પીસ કરીને એને તળવાનું. હવે આપણે એના માટે તેલ ઓલરેડી ગરમ કરવા માટે મૂકેલું છે. એકદમ સરસ તેલ ગરમ થઈ જાય પછી આ રીતે બધી તમારે ચોરાફળી એની અંદર એડ કરી દેવાની. જનરલી ફ્રેન્ડ્સ કેવું હોય છે, ચોળાફળીની અંદર જ્યારે લોટ બાંધીએ છીએ આપણે ત્યારે એની અંદર ગાંઠિયાના સોડાનું પ્રમાણ પણ એડ કરતા હોય છે માર્કેટમાં,
પણ અત્યારે આપણે ગાંઠિયાના સોડાનો યુઝ નથી કરતા, છતાં પણ આપણી ચોળાફળી છે એ એકદમ ક્રિસ્પી થશે. જોઈ શકો છો તમે કેટલી સરસ ફૂલે છે. આલટ પલટ કરી અને એકદમ સરસ આ રીતે તળી લેવાનું. ફ્રેન્ડ્સ, જો તમારે ચોરાફળી છે એકદમ દડા જેવી ફૂલાવી હોય તો આની અંદર તમારે હજી સોડા નાખવાના. જે ગાંઠિયાના સોડા આવે છે એ મેં અત્યારે ગાંઠિયાના સોડા નથી નાખેલા અને એમનેમ જ બનાવેલા છે. જો તમે મારી ચોરાફળી છે એ એકદમ સરસ રેડી થઈ ગઈ છે. હવે ચોરાફળીમાં ઉપરથી સ્પ્રિંકલ કરવા માટેનો આપણે મસાલો બનાવી લઈએ. એના માટે અત્યારે આમાં હું 2 ચમચી જેટલો સંચર પાવડર એડ કરું છું અને 4 ચમચી જેટલો મરચાનો ભૂકો. કાશ્મીરી લાલ મિર્ચ પાવડર જે આવે છે એ લીધેલો છે, એટલે કલર ને ટેસ્ટ બંને ડિલિશિયસ આવશે. હવે એને એકદમ સરસ મિક્સ કરી લેશું આપણે. મારી રેડી કરેલી ચોરાફળી છે એની ઉપર મારો જે આ મસાલો મેં રેડી કરેલો છે એને આ રીતે ગરમ ગરમ ચોરાફળી હોય ત્યારે તમારે આને આ રીતે સ્પ્રિંકલ કરવાનું રહેશે. એટલે શું થશે, તમારો બધો મસાલો ની અંદર એકદમ સરસ ચોટી જશે. જો છે ને એકદમ ડિલિશિયસ. આમાં મેં સોડાનો ઉપયોગ નથી કર્યો છતાં પણ ફૂલીને એકદમ સરસ દડો થઈ છે. જુઓ તમે. હવે આને તમને હું બતાવી દઉં. જો છે તો સેમ આ જ રીતથી બનાવજો. ખૂબ જ ડિલિશિયસ અને ખૂબ જ સરસ બનશે. ટેસ્ટમાં પણ બધાને ઘરનાને ખૂબ જ ભાવશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. માદેવર ટુ ઓલ.